દુનિયામાં અત્યારે ઈરાન ઇઝરાયલનું અત્યારે ભયંકર યુદ્ધ ચાલી રહ્યું છે. તેને જોતા અત્યારે ગુજરાતમાં જે પેટ્રોલ અને ડીઝલની સ્થિતિ છે તે કદાચ વણસી શકે છે કે શું, તે સવાલ અત્યારે દરેક ગુજરાતીઓને થઈ રહ્યો છે, જેને લઈ અત્યારે જૂનાગઢમાં જે છે ભારે ઉથલપાથલ જોવા મળી રહી છે. શું છે સમગ્ર મામલો, તેની વિગતે ચર્ચા કરીશું. નમસ્કાર, હું છું પ્રથમ મોદી, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. ઈરાન ઇઝરાયલનું જે યુદ્ધ અત્યારે ચાલી રહ્યું છે, જેને જોતા અત્યારે જે મિડલ ઇસ્ટર્નનો જે ભાગ છે તેને ત્યાં ભારે તણાવપૂર્ણ સ્થિતિ સર્જાતી હોય છે. અને જે રીતે આપણને સૌને ખબર છે, જે મિડલ ઇસ્ટર્નના ભાગથી જે ઈરાનથી જે રસ્તેથી આપણે ત્યાં ઓઇલ આવતું હોય છે, તે ઓઇલ ઉપર અત્યારે કદાચ ત્યાં પાબંદી મુકાઈ ગઈ છે, તે રસ્તો બંધ થઈ ગયો છે. તેને જોતા ભારત પાસે થોડાક જ દિવસનું ઓઇલ બચ્યું હોય તેવી અફવાઓ જે છે છેલ્લા કેટલાય સમયથી જે પ્રસરી રહી છે. અને તેને જોતા અત્યારે જે જૂનાગઢના કેટલાક વિસ્તારો છે ત્યાં લોકોએ હવે ભારે ચિંતામાં મુકાય છે. અને ચિંતા એ વાત છે કે જો પેટ્રોલ અને ડીઝલ પૂરું થઈ જશે તો અમારું શું થશે, તે જોતા અત્યારે અલગ અલગ જે જૂનાગઢના વિસ્તારો છે, જે કેશોદ છે કે અલગ અલગ જે ભાગ છે, ત્યાં અત્યારે પેટ્રોલ પંપ પર 1.5-2 કિલોમીટરની લાઈનો જે અત્યારે હાલ જોવા મળી રહી છે. અને તેને જોતા અત્યારે જે પ્રશાસન છે તે પણ ચિંતામાં મુકાઈ ગયું છે, કેમ કે પ્રશાસન જે છે લોકોને અપીલ કરી રહ્યું છે અને કહી રહ્યું છે કે આવી કોઈ સ્થિતિ સર્જાવાની નથી, લોકોએ ડરવાની જરૂર નથી. પરંતુ લોકોમાં જે આ ડર જે બેસી ગયો છે તેને જોતા અત્યારે પ્રશાસન જે છે તે ચિંતામાં મુકાઈ ગયું છે. સૌ પ્રથમ તો સાંભળી લે કે જિલ્લા પુરવઠા અધિકારીનું શું કહેવું છે અને અન્ય લોકોનું આ જે પેટ્રોલ ડીઝલનું જે અછત જે સર્જાય છે તે અફવાઓ વિશે શું કહેવું છે. હું કિશન ગરસર, જિલ્લા પુરવઠા અધિકારી જુનાગઢ. હાલ જુનાગઢ જિલ્લાના પેટ્રોલ પંપોમાં પૂરતા પ્રમાણમાં પેટ્રોલ ડીઝલનો જથ્થો ઉપલબ્ધ છે. કોઈએ આ બાબતે અફવા ફેલાવી નહીં તથા કોઈએ આ જે પેટ્રોલ ડીઝલનો જથ્થો છે એની કાળાબજારી કરવી નહીં અને એક સાથે સ્ટોક કરવો નહીં. આપણા જિલ્લામાં પૂરતા પ્રમાણમાં આ જથ્થો ઉપલબ્ધ છે અને જરૂર પડીએ એ વધારે જથ્થો પણ ઉપલબ્ધ કરાવવામાં આવશે. અને જો આવા કાળાબજારી કરતા કોઈ પકડાશે તો એમના ઉપર એસેન્શિયલ કોમોડિટી એક્ટ હેઠળ સખત કાર્યવાહી કરવામાં આવશે, જેની તમામે નોંધ લેવી. ખાસ કરીને જે રાંધણ ગેસના બાટલા છે સર, એમાં એ પણ એનો રાંધણ ગેસના બાટલાનો પણ પૂરતો જથ્થો ઉપલબ્ધ છે. બધી એજન્સીઓ સાથે અમે સતત સંકલનમાં છીએ અને ક્યાંય પણ કોઈને જથ્થો ઘટે એવી પરિસ્થિતિ નહીં બનવા પામે. હા, તો મારું નામ સુરેશભાઈ ટીમાણીયા, શીતલ ગેસ એજન્સી જુનાગઢ અને ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડનો હું ડિસ્ટ્રીબ્યુટર છું. કંપની દ્વારા અમને ઓનલી ફોર ઇન્ફોર્મેશન આપવામાં આવી છે કે ભાઈ આવી સિચ્યુએશન ભવિષ્યમાં યુદ્ધના કારણે આવી શકે એવી શક્યતાઓ ખરી, પણ કોઈ આ વસ્તુથી હાલ એવી કોઈ સિચ્યુએશન નથી મળી કે અમને ઇન્ફોર્મેશન નથી કે માલ જથ્થો ક્યાંય નહીં મળે અને ગ્રાહક હેરાન પરેશાન થઈ શકે એવી સિચ્યુએશન નથી. મહેરબાની કરીને કોઈ પણ કસ્ટમરો લોકો આવું કોઈ ગેરવ્યાજબી વાતોમાં ના આવે અને લોકોને જ્યાં સુધી કંપનીમાંથી અમને માલ મળશે નિરંતર અમે લોકો સુધી પહોંચાડવાનો અચૂક પ્રયત્ન કરશું. અને કોઈએ પણ કોઈ જાતનું મિસગાઈડ થવાની જરૂરિયાત નથી. કોઈ પણ જાતની આકસ્મિક સમસ્યા ઊભી થાય, સરકાર અને કંપનીઓ અને અમે બધા લાચાર થાય ત્યારે આપણે બધા સાથે મળીને આનો સામનો કરીશું. કેવી રીતે આપણે પુરવાર કરવું જોઈએ બધું. એટલે કે જે મિડલ ઇસ્ટર્નના ભાગમાં જે અત્યારે તણાવપૂર્ણ સ્થિતિ જે સર્જાય છે તે સ્થિતિ કેટલા દિવસ સુધી રહેવાની છે તે અત્યારે સૌથી મોટો એક પ્રશ્ન લોકો માટે બની ગયો છે. કેમ કે જે રીતે ઈરાન ઇઝરાયલનું યુદ્ધ ચાલી રહ્યું છે તેને જોતા લાગે છે કે આ યુદ્ધ હજી લાંબો સમય સુધી ચાલી શકે. જો આ યુદ્ધ લાંબા સમય સુધી ચાલી શકશે તો લોકોને ભારે તકલીફ મુકાશે તેવી લોકો અત્યારે ચિંતા મૂકી રહ્યા છે. કેમ કે જે રીતે યુદ્ધની સ્થિતિ જે વરસી રહી છે તેને જોતા એવું લાગે છે કે આગળના સમયમાં જે પેટ્રોલ ડીઝલની કદાચ અછત ના સર્જાઈ જાય, પરંતુ જે લોકો
લોકો છે તેમને કહેવું કે આપણે ઓઇલ જે છે તે રશિયા પાસેથી લઈએ છીએ અને તેને જોતા આપણને વધારે ચિંતામાં ડરવાની જરૂર નથી, પરંતુ જે લોકો છે તેમાં અફવાઓ જે ફેલાઈ રહી છે તે અફવાઓના કારણે લોકો છે જે વધારે ભયભીત થતા હોય તેવું લાગી રહ્યું છે. પરંતુ જે સ્થિતિ જે છે તો તેને કારણે વાહન ચાલકો જે ખેડૂતો છે તે ખેડૂતો પણ વધારે ચિંતામાં મુકાયા કે ગુજરાતના જે બધા જે સૌરાષ્ટ્રના જે ખેડૂતો છે તે પણ 1.5-2 કિલોમીટર પોતાના જે છે લાઈનોમાં ઊભા રહ્યા છે, તે ટ્રેક્ટરમાં જે છે તેમને પેટ્રોલ ડીઝલ પુરાવવું છે. પરંતુ આ સ્થિતિ જો દિવસે ને દિવસે વણસી તો લોકોમાં ભારે ડરનો માહોલ જે છે તે વધી શકે છે તેવું અમને લાગી રહ્યું છે. પરંતુ જે રીતે અત્યારે પ્રશાસન દ્વારા પણ કહેવામાં આવી રહ્યું છે અને પ્રશાસન જે રીતે લોકોને સૂચવી રહ્યું છે કે લોકોએ ડરવાની જરૂર નથી, પેટ્રોલ ડીઝલનો પૂરેપૂરો જથ્થો જે સરકાર પાસે છે તેને જોતા હવે આગળના સમયમાં જોવાનું રહ્યું કે લોકોમાં ડર ખતમ થાય છે કે નહીં. આ વિષયમાં તમારો શું અભિપ્રાય છે તેમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો. અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.